આપણે બધાએ મરવાનું છે, પણ આમ કહીએ તો કાળ કોને નથી ડસતો? કાળ સર્વનો કોળિયો કરે છે. જાત સહી ધ્રુવો મૃત્યુ. મૃત્યુ એ જીવનનું અનિવાર્ય અંગ છે. એક દિવસ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. જે જન્મે છે એને મરવાનું નિશ્ચય. કાળરૂપી સર્પના મોઢામાં ગ્રાસ એટલે કોળિયા થવાના ત્રાસ નથી. જો છૂટવું હોય તો એના માટે છે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર. મરશું તો ખરા, પણ મરવામાં જે તકલીફ છે, મરવામાં જે પીડા છે ને, પીડા નહીં થાય. મૃત્યુ આનંદદાયક બની જશે. પરીક્ષિત મહારાજ મરવાથી ડર્યા નથી. मरने से सब जग डरा मेरे मन आनंद, मरने से सब जग डरा मेरे मन आनंद, कब मरियो कब बीतियो पूर्ण परमानंद. કબીર એમ કહે છે કે મૃત્યુ મારે ક્યારે આવે? અરે મૃત્યુ એ તો પરમાત્મા સાથેનું મિલન છે. હું ક્યારે મરું ને ક્યારે મારા પ્રભુને મળું. અને આમે કઈક સંતો કહે છે કે મૃત્યુ છે ને કોઈ આનંદદાયક ઘટના નહીં હોય. અને જો મૃત્યુ આનંદદાયક ઘટના હોય તો એની લાઈન લાગે. બાપુ, મૃત્યુ આનંદદાયક ઘટના હોય તો એની લાઈન લાગે. અત્યારે ઘાસલેટની લાઈન લાગે, કેરોસીનની લાઈન લાગે, પણ મૃત્યુની કઈ લાઈન? કોઈ એમ કહે છે કે ભાઈ ઉભા રહો, હા તારો. ઘાસલેટની કેરોસીનની લાઈન લાગે, રેશન કાર્ડની લાઈનો લાગે, ત્યાં લોકો વચમાં ઘૂસે. અરે ભાઈ મોડું થાય છે, મારે ક્યારનો આવ્યો છું, તો મૃત્યુની કઈ લાઈન લાગી કરી? અરે હું ક્યારનો, અમે ક્યારના આયા છીએ, 70-80 વર્ષથી અહીંયા ઉભા છીએ. કોઈ ગયા ખરી કોઈ વચ્ચે ઘૂસવા? એનો મતલબ એમ કે મૃત્યુ કોઈ આનંદદાયક ઘટના નહીં હોય. અને જો કદાચ મૃત્યુ આનંદદાયક ઘટના હોત તો લોકોને આનંદ આવતો હોત. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળે ને, શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળે ત્યારે 1000 વીંછી એકી સાથે આપણને કરડે અને એની જે વેદના થાય, એટલી વેદના આ શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે એ આત્માને થાય. મૃત્યુની વેદના આટલી ભયંકર હોય, આવું શાસ્ત્રમાં વર્ણન છે. કેમ કે શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ આપણે. આ શાસ્ત્ર આપણને સમજાવે છે. જન્મતા પણ આપણને તકલીફ પડી જ હોય. જન્મવાની અને મરવાની જે પીડા છે ને, એ બહુ ભયંકર હોય. જન્મ આપતી વખતે માને જે પીડા થઈ, એટલી ને એટલી પીડા આપણને પણ થઈ છે. પણ એ સમય આપણે અતિ નાના હતા, એટલે આપણને એને સ્મરણ નથી રહ્યું, આપણને યાદ નથી રહ્યું. પણ એ પીડા માને જેટલી થઈ એટલી જ પીડા આપણને થઈ છે. આવું શાસ્ત્રો કહે છે. જન્મવાની જે પીડા હતી, આપણે નાના હતા, આપણને સ્મૃતિ રહી નથી. અને મરવાની પીડા કેવી છે હજી આપણે ગુજરી ગયા નથી, એટલે આપણને ખબર પણ ન હોય કે કેવી હશે એમ. એટલા માટે કહીએ કે શાસ્ત્ર ઉપર હંમેશા ભરોસો રાખવો, શાસ્ત્રની વાતો ઉપર ભરોસો રાખવો. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય, પરમાત્માની અનન્ય કૃપા થાય, ત્યારે આપણને આવી ભાગવત કહેવાનો, કહેવડાવવાનો કે પછી સાંભળવાનો લાવો પ્રાપ્ત થતો હોય છે. ભગવાનની આપણા ઉપર કેટલી કૃપા છે કે ભગવાનના આપણે આ ગુણ ગાવા માટે આપણે બધા બેઠા છીએ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાઉ દેહી માર્ગ સોઈ. જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ.
હરિ કૃપા કાહી પર હોઈ પાવો દેહી માર હોય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભગવાનની જેના ઉપર અતિ કૃપા થાય અને એ જ માણસ આવા સત્કાર્યની અંદર પગ મૂકતો હોય છે. કથા સાંભળવા માટે ટિકિટની કે કંકોત્રીની જરૂર ના હોય. આપણા આત્માના ઉદ્ધાર માટે આ કર્મ છે અને આપણા ઉદ્ધાર માટે કર્મ હોય અને આપણને ખબર પડી, દિવાલે પોસ્ટર લગાવ્યું કોઈએ અને સાંભળવા મળ્યું કે સત્સંગ છે, તો પછી કોઈની રાહ ન જોવા હાલી નીકળવું જોઈએ. આપણા પોતાના કલ્યાણની વાત છે.